હવે હું ઇન્વાઇટ કરીશ ડૉક્ટર જયના ઉપાધ્યાય. હજુ નથી સંભળાતી. જી, થેન્ક યુ. આજે તમે જે પણ અહીંયા લોકો બેઠા છે ને એમને તમારા સપોર્ટર તરીકે જોજો, તમારા કોમ્પિટિશન તરીકે ના જોતા. જી. હેલો. હેલો. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ લેડી કે જેમને મને ફોન કરીને એટલું બધું પૂછ્યું હતું, એન્ડ આઈ એમ બ્લેસ્ડ. હું ફરીથી કહું છું કે આઈ એમ વેરી મચ બ્લેસ્ડ કે કોઈકે એટલું પેઇન લીધું છે. પેઇન કોઈ નથી લેતું. અત્યારના સમયમાં બધાને રેડી લાઈક ફૂડ મળી ગયું, ઓલું મળી ગયું, ઓલું મળી ગયું, પણ પેઇન કોઈ નથી લેતું. કોઈનું પેઇનમાં કોઈને રસ નથી. સો થેન્ક યુ વેરી મચ. એના વિશે હું કંઈક કહીશ. મેં Please. તમારો ડીએમ જોયેલો ને ત્યારે મને લાગ્યું કે જનરલી એવોર્ડ ફંક્શન હોય તો પહેલાં તમને એ વિચાર આવે કે પેડ નથી ને એમ, કે ઇન્ફ્લુએન્સર એ લોકો બોલાવે છે તો કંઈક અજંડા હશે સમથિંગ. એટલે એ બધી વસ્તુને લીધે મને થોડુંક થયું કે આમાં થોડુંક અંદર ઉતરું. અને પ્લસ સન્માન આપે છે તો આપણને એવું લાગે કે જનરલી બહુ ઓછા લોકો કરે છે આવી રીતે નિસ્વાર્થ રીતે. એટલે થોડી ક્વેરીઝ મને આ રીતે વધુ થઈ, બટ અહીંયા આવીને ક્લિયર થયું કે ના, ઇટ્સ અ ગુડ પર્પઝ. થેન્ક યુ. તમારા વિશે પહેલાં તો થોડું જણાવો, તમારી જે બી સ્ટ્રેન્થ છે એના વિશે જણાવો, અને તમારી કમ્યુનિટી છે. હવે અત્યારે જે બી છે ને કદાચ સેમ ફિલ્ડના બી હોય ને તો બી કમ્યુનિટીના મેમ્બર છે. કેમ કે આપણે જે લોકોથી, આપણે ગુજરાતીઓ છે, આપણે આપણા ખિસ્સામાંથી કાંઈ નથી લેતા. કોકના બીજાના લાઈક લઈએ છે, કોકના બીજાના શેર લઈએ છે, કોકના બીજાના ફોલોઅર લઈએ. સો એ આ ભાઈને ફોલો કરશે, મને બી કરશે, તમને બી કરશે. સો કન્ટેન્ટ ઉપર ગેમ છે. તો કોઈ આપણું કોમ્પિટિટર જ નથી. જેનું કન્ટેન્ટ સારું, જેની પર્પઝ સારો અને જેનું વિઝન સારું, એના માટેનું ફ્યુચર છે. સો તમે પ્લીઝ. ઓકે, માય સેલ્ફ ડૉક્ટર જૈના. હું બાય પ્રોફેશન ડૉક્ટર છું, બટ મારો ઇન્ટરેસ્ટ ફૂડમાં હતો. એટલે ડ્યુરિંગ કોવિડ એવું થયું કે હું જનરલી મારી ગેલેરી સર્ફ કરતી હતી, તો છોકરીના ફોનમાં એના ફોટા સૌથી વધુ હોય. બટ મેં જ્યારે જોયું ને તો મારામાં અડધાથી વધુ ફૂડના ઇમેજીસ હતા. એટલે મને થયું કે આ વસ્તુને આપણે એક વિઝનરી પર્પઝથી ઇન્સ્ટાગ્રામમાં કે ક્યાંક મૂકતા થઈએ ને તો લોકોને શું, જેટલું ખાવું ગમે છે ને એટલું જોવું બી ગમે. સારી વસ્તુઓ છે, સારું ફૂડ છે. એટલે મેં બેઝિકલી એ પર્પઝથી કર્યું હતું. અને પછી હું મારા હોમ કુકિંગના એ રીતે વિડીયોઝ મૂકતી. અને પછી મને થયું કે આ બ્લોગર માર્કેટ ઇઝ ગુડ. એટલે તમને તમારો ખુદનો ટેસ્ટ ખબર છે કે મને એ ઓળખ છે કે હું સારું ફૂડ લોકોને કહી શકું છું, તો બેટર કે તમે એ પહોંચાડી શકો. એટલે એ પર્પઝથી મેઇનલી મેં પેજ સ્ટાર્ટ કરેલું હતું. અને જનરલી હું અત્યારે ઇન્સ્ટામાં જ છું. ફ્યુચરમાં મારો વિચાર છે કે યુટ્યુબમાં કઈ રીતે વધુ પ્રમોશનલ ઇવેન્ટ માટે હું આગળ આવું. કેટલા વખતથી છો અને અત્યારે શું સ્ટ્રેન્થ છે અને કેટલું રીચ છે આપ? હું બેઝિકલી 2020થી છું, બટ મારે 1-2 વર્ષ વચમાં ડ્રોપ થઈ ગયા હતા બિકોઝ ઓફ સ્ટડીઝ ઓનલી. કેમ કે ગ્રેજ્યુએશન ડૉક્ટરનું હતું એટલે થોડુંક વધુ ફોકસ ત્યાં જતું રહ્યું હતું. બટ હવે સોલલી હું એમાં છું અને મારે એને ઘણું આગળ વધારવું છે. મારું વિઝન એ છે કે હું સ્ટ્રીટ ફૂડને જનરલી એક્સપ્લોર કરું. રાજકોટના તો કવર કરું જ છું, બટ આઉટ ઓફ સિટી બી અને ગુજરાતની બહાર બી જે લોકલ ફૂડ છે, જે લોકોને લોકલ ટેસ્ટ જેના માટે જોઈએ છે, એ બધું એક્સપ્લોર કરું. ગુજરાતી ટીવી વિશે શું ખબર હતી તમને? ગુજરાતી ટીવી વિશે મને જરા બી ખબર નહોતી. જ્યારે મેં ડીએમ જોયો ને તો મેં ઘણું રિસર્ચ કર્યું કે આ કયું પ્લેટફોર્મ છે. કેમ કે આપણને એકવાર થોટ આવે કે આ કંઈ ફેક વસ્તુ તો નથી એમ. એટલે બેઝિકલી વસ્તુ એ હતું કે મેં બધું સર્ચ કર્યું ને થોડી ઘણી ખ્યાલ આવી કે ના, આ રીતે તમારું વર્ક છે. આજના 3 એજન્ડા કહેવામાં આવ્યા. એક નેટવર્કિંગ છે, એક અવોર્ડ નાઇટ છે, અને થર્ડ છે આપણી કમ્યુનિટી બિલ્ડ કરવી છે. કેવો લાગ્યો કન્સેપ્ટ એવોર્ડ માટેનો, નેટવર્કિંગ માટેનો અને કમ્યુનિટી માટેનો? એટલે મેં પહેલાં એ જ કીધું કે એવોર્ડવાળી જે વસ્તુ છે ને એ તમે લોકોને એકનોલેજ કરો છો ને એ બહુ મોટી વાત છે. કેમ કે તે કોઈ બી કામ કરતા હોય ને એને કોઈ એક બી વસ્તુ સારી કહી જાય તો એને એક ઘણું બૂસ્ટ મળી જાય. એટલે ધેટ્સ અ ગુડ એજન્ડા. અને નેટવર્કિંગની જે વાત છે આઈ એગ્રી. કેમ કે જો અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર છે, ત્યાં કોઈ બી પ્લેટફોર્મ પર છે, જો તમે એકબીજાને ફોલો કરો, એકબીજા જોડે તમે કંઈ કરો તો રીચ વધવાની છે. અલ્ટિમેટ ગોલ એ છે કે તમે લોકો સુધી પહોંચી શકો. સો એ સારી જ વસ્તુ છે જે થઈ રહી છે. અને આર યુ તમે કમ્ફર્ટેબલ છો કમ્યુનિટી બિલ્ડ કરવામાં? હા, આઈ એમ ઓપન ફોર ઇટ. વેરી ગુડ. શું ફ્યુચર પ્લાનિંગ છે નેક્સ્ટ 24 ફ્યુચર પ્લાનિંગ, તમે જો ફોલોવર્સની વાત કરો તો એ તો ઓછા બોલાય ને. એટલે 1 લાખનો જ મારો વિચાર છે કે મારે હજી મહેનત કરવાની છે. કેમ કે હું એ અત્યારે શું રીતે સ્ટાન્ડર્ડ છે? 6000 અપ છે.
ઓકે બટ બીકોઝ ઓફ મેં સ્ટોપ કરી દીધું હતું એટલે એ નંબર્સ અટકી ગયા હતા અને એ આપણે રીતે 1 લાખે પહોંચવું છે ઓકે 1 યર. કેટલું કમિટ કરશું ભાઈ હવે કમ્યુનિટીની વાત છે હું એકલો નથી બોલતો આગળ આવી ગયા એમને બી મેં કહી દીધું મેડમને મારે કહેવાનું છે તમે લોકો કમ્યુનિટીમાં બધા મેજોરિટી કોઈ ના નહીં પાડો કેમ કે આપણે બધા અત્યારે જે આજે જેટલા લોકો આવ્યા ને દે આર ધ ફાઉન્ડર મેમ્બર્સ અને એને ઓલવેઝ સપોર્ટ મળવાનો છે સો હું મારી સાઈડથી સેમ કીધું એવી રીતે તમને 21,000 ફોલોઅર્સ મારી સાઈડથી કન્ફર્મ કરું છું ઓકે શ્યોર. થેન્ક યુ વેરી મચ Thank you. થેન્ક યુ વેરી મચ મેમ